તો આજે તો લાગી કારમાં આગ. તો મિત્રો છેલ્લે સુધી વ્લોગમાં બની રહેજો, મજા આવશે. તો હેલો મિત્રો, કેમ છો? મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને સવારના 7:30 વાગી ગયા છે. તો આપણે રેડી થઈ ગયા છે મિત્રો. તો હવે આપણે આજે તો કંપની જવાનું છે. તો આપણે 3 કેમેરાવાળો આઈફોન બતાવી દીધો અને આપણે રેડી થઈ ગયા છે. તો ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ, પછી મળીએ. તો ફાઇનલી મિત્રો નાસ્તો કરી લીધો અને આપણે દુકાને ગયા હતા. અને દુકાનેથી આવતા રહીએ તો ચાલો મિત્રો ભાઈબંધ આવ્યો એટલે આપણે જવું છે કંપનીએ. કન્ટિન્યુ બની રહે. તો ભાઈબંધ આવી ગયો તો પછી હું ભાઈબંધ બંને નીકળીએ કંપનીએ તરફ જવા માટે. તો આપ સૌ વ્લોગમાં બની રહેજો. કંપની જતા હતા ત્યાં તો ભાઈબંધ કે મારે પી ચા. મેં કીધું કાંઈ વાંધો નહીં, ચા પી નાખી. તો અમે આવી ગયા વસીલા હોટલે. તો આ દાદા કે ચા પાણી પીતા. મેં કીધું ના. તો દાદા કે ચા પી લો. મેં કીધું કાંઈ વાંધો નહીં, ચા પાણી પી નાખી. તો ભાઈબંધ મેં બંને ચા પી લીધી. તો ત્યાં તો બાપા કે કેવી ચા હતી. મેં કીધું 1 નંબર ચા. કીધું કાંઈ ન ઘટે. તો તમારે પણ ચા પીવી તો હાલો મિત્રો. તો મિત્રો ચા પાણી પી લીધા. હું ભાઈબંધ કંપની જતા હતા. દાદા કે ક્યાં ભાઈ કલે જાય કે બેહો ઘડી. મેં કીધું ના દાદા, કીધું અમારે કંપની જાવ. કીધું કાલે બેસજો, આપણે વાતો ચીતું કરશું. તો મિત્રો 1 વાગી હતા અને જમવાનો ટાઈમ થઈ ગયો. તો અમે જમવા માટે આવી ગયા હતા. ભાઈબંધ પણ પાછળ આવે છે. જમી લઈએ પછી મળીએ. તો મિત્રો રાતના 8 વાગી ગયા હતા અને હું ભાઈબંધ બંને નીકળીએ ઘર તરફ જવા માટે. તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. હવે મળીએ ઘરે જઈને. હું ભાઈબંધ બંને ઘરે જતા ત્યાં તો રસ્તામાં થઈ ગયો મોટો અકસ્માત. આ ગાડીમાં અચાનક આગ લાગી ગઈ. હવે ગરમીના લીધે આગ લાગી ગઈ કે તે વ્યક્તિએ વીમો પકાવવા માટે આગ લાગી, કેવી રીતે લાગી ગઈ ખબર નથી, પણ ભયાનક આગ લાગી ગઈ છે મિત્રો. તો મિત્રો ઘરે આવી ગયા ને આજે જે તાવો તો ત્યાં જવાનો છે. તો બીજા ભાઈબંધ રાહ જોઈને બેઠા છે. તો ચાલો મિત્રો બધા ભાઈબંધ હાલે જ આવે. કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. તો ફાઇનલી મિત્રો બધા ભાઈબંધ આવી ગયા. બધા ભાઈબંધો નીકળી ગયા માતાજીના મંદિર તરફ. તો ચાલો મિત્રો ત્યાં જઈને મળીએ. તો મિત્રો આપણે જેવા પહોંચ્યા તો આ બધા જો થાળી ભરીને બેઠા હતા. મેં કીધું પ્રસાદી લેવાની હોય. કીધું હવે આમ ન હોય. કીધું માણાની રીતે હોય. કીધું તો મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી ને આ જુઓ કલાક એકથી બેઠો હજી નથી બોલ. મેં કીધું માણાની રીત ના હોય. કીધું આમ થાળી ભરીને બી. તો મિત્રો આજના મિની વ્લોગમાં આટલું. જો તમને મારો મિની વ્લોગ સારો લાગ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.